2-5 વર્ષના બાળકો હોય, જીવનમાં લાંછન ન લાગે. અત્યારે આ કળિયુગનો સમય, કોઈને ખબર પડે કે આ સ્ત્રી એકલી છે તો કોઈની બુરી નજરનો ભોગ ન બને, એનું પણ એણે રાત્રિ દિવસ ધ્યાન રાખવાનું. અને અમુકને તો એવી કઠણાઈ હોય કે એ સ્ત્રી જ્યારે જન્મી હોય અને એની 2-4 વર્ષની ઉંમર હોય ને ત્યારે એના પોતાના મા બાપ ગુજરી ગયા હોય. ફઈબાને ત્યાં, માસીને ત્યાં, કાકાઓને ત્યાં એ દીકરી મોટી થઈ હોય, સગો ભાઈ વગેરે કાંઈ હોય નહીં, અને પારકા કામ કર્યા હોય, ભણાવે તો કોણ? અને સાસરે જાય ને એમ થાય કે હવે સુખ આવશે ને 2-5 વર્ષ થાય ત્યાં પુરુષનું મૃત્યુ થાય. અને સાસુ હોય, નણંદ હોય, દીર જેઠ વગેરે હોય, કોઈ સાચવતું ન હોય, અને સાવ નાની ઉંમરે આવું થાય ત્યારે લોકો એવું વિચારતા હોય કે આને આખી જિંદગી કોણ સાચવે, આના કરતાં ક્યાંક બીજે જાય તો સારું. પણ આને મનમાં એમ થાય કે હવે પરમાત્માએ એક વખત મારો ચૂડીને ચાંદલો લઈ લીધો, મારા કિસ્મતમાં હોય તો આવું શું કામ થાય, એવું વિચારી અને ઘણા બીજી જગ્યાએ ન જાય. એવું પણ બનતું હોય. વળી એકાદું નાનું બાળક હોય તો એની દયા ખાઈને પણ એ પોતે એકલા રહેતા હોય, કોઈ આધાર ન હોય, રાત જાય તો દિવસ ન જાય, દિવસ જાય તો રાત ન જાય, આવી રીતે વિચાર કરતા હોય. મરવાના વિચારો આવે પણ દીકરા સામે જોઈ અને જીવતા હોય તો એવી માં દીકરાને માટે માં અને બાપ બેયની ગરજ સારે. અને એ માતા જ્યારે વૃદ્ધ થાય ને પછી એ દીકરો જો એ માની સેવા ન કરે તો તમે વિચાર કરો કે એ માતાની દશા શું થાય.